શું ખેલાડી કુમારની બધી જ ફ્રેન્ચાઇઝી હવે નવા હીરોને આપી દેવી જોઈએ? જો તમે પણ આવું વિચારતા હો તો થોભી જજો, કારણ કે આ સવાલનો જવાબ કોઈ સ્ટુડિયોમાં નહીં પણ ભૂત બંગલાના રહસ્યમય દરવાજા પાછળ છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ મૂવીનું રિવ્યુ. સ્ત્રી ફિલ્મમાં આપણે સરકટેની સ્ટોરી સાંભળી હતી, પણ અહીં ખેલ અલગ જ છે. અહીં હજારો વર્ષ જૂની એક ભયાનક દંતકથા છે, વધુ સુર, જેનો સીધો અર્થ થાય છે નવી નવવધુનો કાર્ડ. આ ગામમાં જો લગ્ન મંડપ બંધાયો તો સમજી લેજો કે દુલ્હનનું અસ્તિત્વ જોખમમાં છે. પણ કહેવાય છે ને કે માણસનો લોભ એ ભૂત કરતા પણ વધારે ડરામણો હોય છે. એક ભવ્ય મિલકતની લાલચમાં જ્યારે અક્ષય કુમારનું પાત્ર આ બંગલામાં આવે છે ત્યારે જે ભવંડર ઊભું થાય છે તે જ આ ફિલ્મનો પાયો છે. આ ફિલ્મ જોતી વખતે તમને અનુભવ થશે કે તમે સમયના ચક્રમાં 15 વર્ષ પાછળ ઉતરી ગયા છો. ડાયરેક્ટર પ્રિયદર્શને સાબિત કર્યું કે કોમેડી કરવા માટે ડબલ મિનિંગ સંવાદોની જરૂર નથી, માત્ર પાત્રોનું પરફેક્ટ પ્લેસમેન્ટ જ કાફી છે. પરેશ રાવલ અને રાજપાલ યાદવ આ જોડી એટલે ફિલ્મની શાન. અક્ષય કુમાર સાથે તેમની ટ્યુનિંગ જોઈને તમને લાગશે કે તમારી ટિકિટના અડધા પૈસા તો આજ ત્રિપુટીના દ્રશ્યોમાં જ વસૂલ થઈ ગયા. આ ફિલ્મમાં અક્ષયમાં જાણે બે કેરેક્ટર વસે છે, એક જે તમને ખડખડાટ હસાવે છે અને બીજી જે તમને સોફા પરથી ઉભા કરી દે તેવો ખોફ પેદા કરે છે. ટ્રેલર જોઈને તમે એવી ધારણા બાંધી હોય કે આ તો મંજુલિકાની કોપી હશે તો તમારી એ ધારણા ખોટી સાબિત થવાની. સેકન્ડ હાફમાં જ્યારે તબ્બુની એન્ટ્રી થાય છે ત્યારે ફિલ્મની ગંભીરતા અને જે લેવલ બને છે એ આસમાને પહોંચી જાય છે. વધુ સુર કોણ છે, તેની પાછળનું તર્ક શું છે, તે સ્ટોરી એટલી સચોટ રીતે બનાવેલી છે કે તમને ભૂતની શકલથી નહીં પણ તેની પાછળના લોજિકથી ડર લાગશે. આગળ વાત કરીએ ફિલ્મના બીજા પહેલુની, તો ફિલ્મ જેટલી મજબૂત રીતે શરૂ થાય છે અંતમાં તેટલી જ નરમ પડે છે. ફર્સ્ટ હાફમાં જે ભયાનક સપના જેવો માહોલ હતો તે ક્લાઇમેક્સમાં ભૂલભુલિયા જેવો ઊંડો પ્રભાવ પાડી શક્યો નથી. બીજી તરફ એક મોટી નબળાઈ એટલે આ ફિલ્મનું મ્યુઝિક. વિદ્યા બાલનના પેલા આમીજે તોમાર જેવો આત્મા આ ફિલ્મમાં ગાયબ છે. તો આ ફિલ્મનું ફાઇનલ વર્ડિક્ટ શું છે? આ ફિલ્મ નવી પેઢીના ફર્સ્ટ પેસ ઓડિયન્સને કદાચ થોડી ધીમી લાગે, પણ જો તમે દિલથી સિનેમા પ્રેમી છો અને અક્ષય કુમારના વિન્ટેજ અંદાજને મિસ કરી રહ્યા છો તો આ ફિલ્મ તમારા માટે જ છે. હું આ ફિલ્મને આપીશ 4 આઉટ ઓફ 5 સ્ટાર. આ ફિલ્મ માસ્ટરપીસ થઈ શકે છે અને આ વીકેન્ડ પર પરિવાર સાથે જોવાલાયક એક શાનદાર મનોરંજન છે. જે લોકો અક્ષયને નિવૃત્ત જાહેર કરી રહ્યા છે એમને મારો એક જ જવાબ છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી શું રાય છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જય હિન્દ.